નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌની સૈયારી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ ચેનલમાં હું નિકુંજ પરમાર આપ સૌ દિલ્હી સ્વાગત કરું છું। તમે જો ચેનલમાં નવા ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। તમે ચેનલ પર શિક્ષણ જગતની હરેક માહિતી આપવામાં આવે છે। મિત્રો તમે ચેનલ પર નવા ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। તમને કહ્યું તેમ આ ચેનલ પર શિક્ષણ જગતની હરેક માહિતી આપવામાં સાથે સાથે જે વોટ્સઅપ ગ્રુપ બનાવવામાં આવ્યું છે ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ અને ટેલિગ્રામ ગ્રુપ છે, બંને જગ્યાએ અવશ્ય જોઈન થઈ જાય। લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકું છું। તો આપણે આ વિડીયોમાં ચર્ચા કરવાની છે કે ગુજરાત સરકારના આ પેન્શનોના પેન્શન વધારો કરવા બાબત સરકારની સહમતિ આપી દીધી છે। પેન્શનો માટે લાંબા સમય પછી ખુશખબર આવી ગઈ છે, તેના વિશે આપણે આ વિડીયોમાં ચર્ચા કરીશું। મિત્રો, આવીને અપડેટ માટે કોઈ પેન્શન બાબત સરકારી કર્મચારી બાબતે માહિતી મેળવવા માગતો હોય ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। તો મિત્રો ચાલો મિત્રો વધારે સમય ન બગાડતા આ વિડીયોની શરૂઆત કરીએ છીએ કે નિગમ અને મિલ કામદારોની પેન્શન રકમ વધારવા અંગે રજૂઆત કરાઈ છે, જેમાં જણાવ્યું હતું કે EPS 1995ના નિયમ જોગવાઈ મુજબ દેશના વિવિધ રાજ્યોના કામદારોને હાલમાં ₹7,09,000 અને ₹500 જેટલું જ પેન્શન મળે છે। તો મિત્રો, આટલી રકમ નિવૃત્ત કામદારો માટે જે ચલાવવાનું મુશ્કેલ બનેલું છે। EPS 1995 કાયદા મુજબ ઓછામાં ઓછા દર મહિને ₹7500 તેમજ DA અને મેડિકલ એલાઉન્સ લાભ સાથે પેન્શન રકમ ચૂકવવાનું સુપ્રીમ કોર્ટે નિર્દેશ થયેલ છે। ભારત સરકાર સુપ્રીમ કોર્ટના ગાઈડલાઇન અને કર્મચારીઓ હકના નાણાં ભારત સરકાર પોતાની પાસે રાખી મોટું વ્યાજ પણ મેળવે છે, પણ ભારત સરકાર કામદારો નજીક રકમ વિધવા મહિલાને અપાતું વિધવા પેન્શન આપે છે તેટલી રકમ નહીં આપી ભારે અન્યાય કરે છે, જેની સામે કર્મચારીઓને આવા પ્રશ્નોના વાચા આપવા નિવૃત્ત તેવી કર્મચારીઓ અશોક રાઉત EPSના 1995ના આધારે રાષ્ટ્ર લેવલનું યુનિયન બનાવીને લડત આપે છે। રાજકોટના સાંસદ મોહનભાઈ કુંડારિયા તેમજ સુરેન્દ્રનગર બેઠાના લોકસભા સાંસદ અને કેન્દ્રીય મંત્રી ડૉક્ટર મહેન્દ્ર મુંજપુરાએ રામદાસ આઠવલે તેમજ હેમા માલિનીજીના સહયોગથી અને મધ્યસ્થી દ્વારા દેશના વડાપ્રધાન સુધી રૂબરૂ મળી અશોક રાઉતે કમાન્ડર રજૂઆત કરવા હકારાત્મક જવાબ અને મોદી ગેરંટી ગણાવી આશ્વાસન મળેલ છે। તો મિત્રો, આજની મહત્વની સમાચાર. આગળ આપણે ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। થેન્ક યુ વેરી મચ।